જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે વિડીયો ગીર ગઢડાથી સ્ટાર્ટ કર્યો છે ને આપણે જઈએ છીએ અત્યારે બહાર। તો વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે હું તમને બધું બતાવતો રહીશ। ને અત્યારે ગીર ગઢડાની અંદર રસ્તે જતો હતો તો સ્વામિનારાયણનું મંદિર મસ્ત મજાનું આવે છે, એ લોકેશન તમને અત્યારે હું બતાવી દઉં। આ સ્વામિનારાયણનું મંદિર છે, મસ્તનું છે ભાઈ મંદિર, અને અહીંયા એનો દ્વાર છે, અહીંથી જવા માટેનું સરસ। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો એટલે હું આગળનું બધું તમને બતાવતો રહીશ। આપણે જે ગામમાં આવવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ, પણ એ જે ગામમાં આવ્યા છે એ ગામનું નામ છે જમાલપરા। અને જમાલપરાથી જો કોઈ આપણો વિડીયો જોતા હોય તો આપણને કોમેન્ટ કરજો। અને આપણે આવ્યા છીએ અત્યારે એ લોકો વાડી વિસ્તારમાં રહે છે, આપણે વાડી વિસ્તારમાં આવ્યા છે। અહીંયા છે ને એ લોકોને વાડી છે, હું તમને બતાવી દઉં બધું વાડીનું શું છે। તો આ છે ને પાંદડી છે, એટલે કે વાલો। તો આ ઘરની આગળ એને વાવેલી છે, આ એ નાળિયેરી છે, અને આ છે ને આ ફણસનું ઝાડવું છે, બગીચા જેવું મસ્તનું છે બધું। જો સિક્કો ઘટે ને એવું છે, અને અમારા ફેમિલી સાથે છે, મયંકભાઈને જોવો અમારે મળ્યા છે અત્યારે ઈચ્છકવા। અહીંયા ઘણું બધું વાવેતર તો છે, હું તમને બધું બતાવું છું વાડીમાં। જો ભાઈ રીંગણા છે ને ક્લાસના થોડા ગોટા છે, ઓર્ગોનિક છે, આખી રીંગણી વેરી છે। અને અહીંયા છે ને મોટા મોટા રાવણા છે, એની અહીંયા ઈંડોળો છે, આ લોકોની વાડી છે। વિડીયોમાં તમે છે ને બન્યા જ રહેજો। અને હવે આની પછી જવાનું છે મારે ધોણેશ્વર મહાદેવ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી આપણે ધોણેશ્વર મહાદેવની અંદર પ્રવેશ કરી લીધો છે। હું તમને ધોણેશ્વર મહાદેવના દર્શન કરાવી દઈ, વિડીયોમાં છે ને બન્યા જ રહેજો। હવે જો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ, હવે તમને હું બતાવી દઉં અહીંયા કઈ રીતનું છે। તો જો છે ને અહીંયા આ રીતનું લાઈવ કોઠિયાની અંદર પાણી એક ધારો અભિષેક શરૂ જ રહી છે, ક્યાંથી આવે છે ક્યાં જાય છે એ હજી સુધી કોઈને ખબર નથી। તો આ છે ને ભાઈ ધોણેશ્વર મહાદેવની અંદર આ મંદિર આવેલું છે। તો આ મંદિર આ રીતનું છે, ધોણેશ્વર મહાદેવ। અને ત્યાર પછી આ પાણી છે ને ત્યાં જાય છે ને એ તેને હું તમને બતાવી દઉં। ત્યાર પછી છે ને આ પાણી આ કુંડની અંદર આવી જાય છે, બે કુંડ છે, એક ઓલી કોરનો છે અને એક આ બાજુનો। અને આ મસુંદરી નદી છે ધોણેશ્વરની, અને આગળ ડેમ છે, જો આ પુલની આડો છે એ ડેમ છે। ને ઓલું જે એક મંદિરની ટોચ બતાવી છે ને એ ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। તો અત્યારે આપણે થોડાક લેટ થઈ ગયા છીએ, પણ પાછા આનકો નીકળશું ત્યારે એ આપણે સીન લઈશું, ત્યારે હું મંદિરનું તમને બતાવી। ને વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને નવા હોય સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરજો વિડીયોને। તો બધાને જય માતાજી।